ભરૂચ શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ભરૂચ શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બેઠક યોજાઈ, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી શાંતિ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો અને એ ડિવિઝનના પીઆઈ ડેનિસ ક્રિશ્ચિયન, બી ડિવિઝન પીઆઈ મયુર રાઠોડ અને સી ડિવિઝન પીઆઈ એન.આર. ચૌધરી ઉપસ્થિત રહ્યા। આ બેઠકનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદ અને હિન્દુ સમાજના રામનવમી જેવા આગામી તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ બંને સમાજ વચ્ચે ભાઈચારા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો। આ પ્રકારની અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું છે। સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પ્રત્યે સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।